નમસ્કાર. ધોરણ 6 પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ, જેમાં આજે આપણે જોવાના છે સંખ્યા રેખા પર સંખ્યાઓનો ગુણાકાર. મિત્રો, આગલા વિડિયોની અંદર આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી જોયું. એવી જ રીતે હવે આપણે જોઈશું સંખ્યા રેખા પર સંખ્યાઓનો ગુણાકાર. પહેલો દાખલો છે 2 * 3. હવે અહીં ગુણાકાર કરવાનો છે એટલે આપણે 2 થી શરૂઆત કરવાની નથી, પરંતુ ગુણાકારના દાખલામાં શરૂઆત 0 થી જ કરવાની છે. 0 થી 2 એકમ આપણે આગળ ખસવાનું છે. આ 0 થી આ 1 એકમ અને આ 2 એકમ, 0 થી આ 2 એકમ આપણે આગળ વધ્યા. હવે 0 થી 2 એકમનું 2 એકમ આપણે 3 વાર પુનરાવર્તન કરવાનું છે. આ એક વાર પુનરાવર્તન, 2 એકમ નું આ બીજી વાર પુનરાવર્તન, આ ત્રીજી વાર પુનરાવર્તન. તો 2 * 3 આપણને કેટલા મળ્યા? 6. હવે આપણે બીજો દાખલો ગણીશું. 4 * 2. તો ગુણાકાર કરવાનો હોય તો શરૂઆત 0 થી કરવાની. આપણે શરૂઆત કરીશું 0 થી. 0 થી કેટલા એકમ? 4 એકમ. આ 1 2 3 અને આ 4 એકમ. આ 1 એકમ, 2 એકમ, 3 એકમ અને આ 4 એકમ. 0 થી 4 એકમ કેટલી વાર આગળ વધવાનું? 2 વાર. આ એક વાર ને આ બીજી વાર. 0 થી 4 એકમ નું આપણે 2 વાર પુનરાવર્તન કરતા 8 મળે છે. માટે 4 * 2 = 8. હવે આપણે ત્રીજો દાખલો ગણીશું. 3 * 3. શરૂઆત ક્યાંથી કરવાની? 0 થી. શરૂઆત આપણે 0 થી કરીએ. કેટલા એકમ? 3 એકમ. અહીં 3 છે એટલે 0 થી આપણે 3 એકમ ખસવાનું છે. પણ કેટલી વાર ખસવાનું છે? 3 વાર. આ એક વાર, આ 2 વાર અને આ 3 વાર. 0 થી 3 એકમ 3 વાર પુનરાવર્તન કરતા એટલે કે 3 * 3 9 મળે છે. ચાલો ચોથો દાખલો ગણીએ. 5 * 2. શરૂઆત કરીશું 0 થી. 0 થી કેટલા એકમ ખસવાનું? 5 એકમ. આ 1 2 3 4 અને 5. 0 થી 5 એકમ નું પુનરાવર્તન કેટલી વાર કરવાનું છે? 2 વાર. આ 0 થી 5 સુધીનું પુનરાવર્તન એક વાર. 5 થી પાછું એક વાર 5 એકમનું પુનરાવર્તન. તો આપણને કેટલા મળ્યા? 10. એટલે કે 5 * 2 કેટલા થશે? 10. મિત્રો, તમારે આવા બીજા 5 દાખલા ગણવાના છે. આભાર. Subscribe now and press the bell icon. Never miss an update.